અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉદ્યોગકારોના હિત સાથે જોડાયેલા વર્ષોથી પડતર હાઉસિંગ પ્લોટ એલોટમેન્ટના પ્રશ્ને હવે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. એઆઈએ દ્વારા જણાવ્યા મુજબ સતત રજૂઆતો અને પ્રયાસોના પરિણામે તાજેતરમાં આશરે 174 હાઉસિંગ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સતત રજૂઆતો બાદ આશરે 174 હાઉસિંગ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જીઆઈડીસી દ્વારા આગામી દિવસોમાં પણ પ્લોટ ફાળવણી ચાલુ રાખવાની ખાતરી અપાઈ છે. બાકી પાત્ર અરજદારોને પણ પ્લોટ મળે તે માટે એઆઈએ પ્રયાસ કરી રહ્યું છે. એઆઈએ ઉદ્યોગકારોને અફવાઓ અને ભ્રામક પ્રચારથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. જીઆઈડીસી કમિટી ચેરમેન હસમુખ પટેલ અને વાઇસ ચેરમેન યોગેશ પટેલે એકતા સાથે વિકાસ તરફ આગળ વધવાનો અનુરોધ કર્યો છે. નમસ્કાર. અંકલેશ્વર એસ્ટેટ બાબતે ગત દિવસો દરમિયાન માનનીય હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ ગુજરાત, તેમજ જીઆઈડીસીના ઘણા બધા અધિકારીઓ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની મુલાકાત દરમિયાન વર્ષો જૂના પ્રશ્નો, એસ્ટેટના ઘણા બધા પ્રશ્નોની એમની સાથે રજૂઆત કરી. એ રજૂઆતમાં ખાસ કરીને હાઉસિંગ પ્લોટ બાબતની એક રજૂઆત હતી. એ રજૂઆતને ધ્યાનમાં લઈ ગત દિવસોની અંદર 174 ઉપરાંતના પ્લોટો જે હાઉસિંગની અંદર એલોટ થયા છે, એ બદલ એમનો સર્વેનો હું એસોસિએશન વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના હાઉસિંગ પ્લોટ હજુ પણ પેન્ડિંગ રહ્યા છે. તો એ એપ્લિકેશનની અંદર ઘણી બધી પૂર્તતાઓને ધ્યાનમાં લઈ 2 થી 4 મુદ્દાઓની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશને રજૂઆત કરી છે. એ રજૂઆતમાં જેમ કે કામદારોની સંખ્યા બાબતે, હાઉસિંગ પ્લોટ લાગે એ બાબતે ઇન્ડસ્ટ્રીઝના 1000 દિવસની જે સબ્જેક્ટ હતો, એવા 2-3 મુદ્દાઓની રજૂઆત કરી છે. અને અમને પૂરેપૂરી આશા છે કે જીઆઈડીસી તરફથી અમને બાંહેધરી આપી છે કે આવનારા દિવસોમાં એ મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને જેટલી પણ જૂની એપ્લિકેશનો છે એ ફરી વખત એ જ એપ્લિકેશનના આધારે પ્લોટ એલોટમેન્ટ થશે. અને તેમ છતાં બીજા પણ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પ્લોટ એલોટ નથી થયા, તો એમના માટેની પણ ન્યૂ એપ્લિકેશન માટેની વિન્ડો ઓપન થશે. આથી ખાસ કરીને હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને એટલી વિનંતી કરીશ કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન સતત આ બાબતે કાર્યરત છે અને જીઆઈડીસીના ઓફિસર સાહેબશ્રીઓ પણ આ બાબતે સતત ચિંતા કરી અને આવનારા દિવસોની અંદર આ પ્લોટ એલોટમેન્ટ થશે. આભાર. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.